હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 12 આર્ટ્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારું ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન અને મનોવિજ્ઞાનની અંદર આજે આપણે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો મનોવિજ્ઞાન દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025. અને વિદ્યાર્થી મિત્રો, આપણે આ પેપર છે કયા જિલ્લાનું તમે જોઈ શકો તો પાટણ જિલ્લા પરીક્ષા શાળા સમિતિ, એટલે પાટણ જિલ્લાનું પેપર છે. તમને કુલ ગુણ 100 ગુણ છે અને 3 કલાકનો સમય આપવામાં આવે છે. તારીખ તમે જોઈ શકો છો આ 27/1/2025. તો વિદ્યાર્થી મિત્રો, આજનું લેટેસ્ટ પાટણ જિલ્લાનું પેપર છે. આજે 27 તારીખ થઈ. અને સોમવારના રોજનું આજનું લેટેસ્ટ પેપર છે. તમારા જિલ્લાની અંદર જો પેપર લેવાનું બાકી હોય અથવા પેપર લેવરાઈ ગયું હોય તો સોલ્યુશન કઈ રીતના છે. ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે સોલ્યુશન ઉપર આવી જશો. બીજું તમે વધારે મારે તમારો સમય ન લેવો, આપણે ફટાફટ આવતા રહીશું વિભાગ એની અંદર. ચલો વિભાગ એની અંદર જોઈશું આપણે. તો વિભાગ એની અંદર આપણને ટોટલ 20 ગુણનો વિભાગ આપવામાં આવે છે, એટલે ટોટલ 20 MCQ આપવામાં આવે છે. એમ પ્રથમ નંબરના પ્રશ્ન છે, કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 સ્વરૂપ આપ્યા છે? તો ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ હેનિંગ. પ્રશ્ન નંબર 2, ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આપશે ઓપ્શન નંબર ડી રસ. પ્રશ્ન નંબર 3, થોર્નડાઇકે ભૂલામણીના પ્રયોગો કોના પર કર્યા હતા? તો ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ ઉંદર ઉપર પ્રયોગો કર્યા હતા. પ્રશ્ન નંબર 4, અભિસંધાન દ્વારા શિક્ષણ એ કયા વાદ પર આધારિત છે? તો શિક્ષણ ઓપ્શન નંબર બી સાહચર્યવાદ ઉપર આધારિત છે. ચલો આગળ જાઉં છું નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 5 ઉપર ચલો પ્રશ્ન નંબર 5ની અંદર શું કીધું છે આપણે? ચલો પ્રશ્ન નંબર 5ની અંદર બુદ્ધિ અંગેનો ત્રિપુટી સિદ્ધાંત કોને આપ્યો હતો? તો ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ સ્ટર્નબર્ગે આપ્યો હતો. ચલો પ્રશ્ન નંબર 6, માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? તો આપણો જવાબ આપશે 2. ઓપ્શન નંબર એ સાચો જવાબ. 2 માસની તમને માસિક વય ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 7, મનોશારીરિક વર્તનની સામાજિક તત્પરતા એટલે શું? તો ઓપ્શન નંબર બી સાચો જવાબ મનોવલણ. ચલો એના પછી આગળ જવું છે. તો આગળ આપણે પ્રશ્ન નંબર 8 ઉપર માતા પિતા ભાઈ ભાંડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા જેમાં પ્રેમ સ્નેહ અને સહકારથી બાળકમાં શું વિકસાવે છે? તો બાળકની અંદર શું વિકસાવે? ઓપ્શન નંબર સીની અંદર છે વિધાયક મનોવલણ વિકસાવે છે. ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ જવું છે. તો આગળ પ્રશ્ન નંબર આપણે 9 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 9માં છે, તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય છે? તો જવાબ આવશે ભૌતિક સંસાધન કહી શકાય. ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ. પ્રશ્ન નંબર 10, માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટેના વ્યક્તિએ શેમાં પરિવર્તન કરવું પડે છે? શેમાં પરિવર્તન કરવું પડશે? તો ઓપ્શન નંબર સી જીવનશૈલીની અંદર પરિવર્તન કરવું પડશે. પ્રશ્ન નંબર 11, ખૂબ જ પ્રિય વ્યક્તિની હત્યા કરી નાખવાના આવતા વિચારો કઈ વિકૃતિ કહેવાય? તો ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ અનિવાર્ય વિચાર દબાણ વિકૃતિ. પ્રશ્ન નંબર આગળ જવું છે. તો 12ની અંદર હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? તો જવાબ આપશો ઓપ્શન નંબર સી ચેતન અને એ ચેતન મનનું એક ખ્યાલ સાથેનું ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 13, મહર્ષિ મહેશયોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે? તો ઓપ્શન નંબર બી સાચો જવાબ ભાવાતીત. કયો? ભાવાતીત. ચલો આગળ જવું છે. આગળ પ્રશ્ન નંબર 14ની અંદર. તો પ્રશ્ન નંબર 14ની અંદર શું કીધું છે? મુક્ત સાહચર્ય પદ્ધતિ કોણે આપી હતી? તો ફ્રોઇડે. કોને આપી હતી? ફ્રોઇડ. ચલો પ્રશ્ન નંબર 15, કેવા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો પ્રશ્ન નંબર સી સાચો જવાબ ગરમ કે ભેજવાળા વાતાવરણની અંદર. પ્રશ્ન નંબર 16, સંઘની ભાવના શેમાં વધારે જોવા મળે છે? તો ઓપ્શન નંબર બી સાચો જવાબ ગીચતામાં વધારે જોવા મળે છે. પ્રશ્ન નંબર 17, નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી? તો ઓપ્શન નંબર સી સાચો જવાબ સેવાનો અભાવ. ચલો એના પછી નેક્સ્ટ આગળ જવું છે. આગળ પ્રશ્ન નંબર 18ની અંદર કઈ સંરચનાને સપાટ સંરચના કહે છે? તો જવાબ આવશે સરળ સંરચના. ચલો પ્રશ્ન નંબર 19, કયા મનોવૈજ્ઞાનિકે કાલ્પનિક અનુભવ મશીનનું ઉદાહરણ આપ્યું છે? ઓપ્શન નંબર ડી સાચો જવાબ માર્ટિન સેલિગમેને. ચલો પ્રશ્ન નંબર 20, વિધાયક મનોવિજ્ઞાન એ લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે નોંધ્યું છે? તો ઓપ્શન નંબર સાચો જવાબ પીટરસને નોંધ્યું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો સેક્શન નંબર એ. પાટણ જિલ્લાની અંદરથી છો
તો 20ની અંદરથી વિભાગ એમાં કેટલા માર્ક્સ આવ્યા છે કોમેન્ટની અંદર કહેજો. ઓકે, ચલો એના પછી આગળ જવું છે આપણે સોલ્યુશનની અંદર વિભાગ બીની અંદર. ચલો વિભાગ બીની અંદર તમને ખબર છે પ્રશ્ન નંબર 21 થી 30 સુધીના એક વાક્યમાં આપણે ઉત્તર લખવાના છે. દરેક પ્રશ્નનો 1 ગુણ છે અને 10 ગુણનો વિભાગ છે. જો વિદ્યાર્થી મિત્રો તમારા મનોવિજ્ઞાનની અંદરથી 100માંથી 100 લાવવા હોય તો તમારે વિભાગ એ અને બીની અંદર ખાસ ચોકસાઈ રાખવી પડે, કારણ કે વિભાગ એ અને બીની અંદર તમને કોઈ અથવામાં પ્રશ્ન આપવામાં આવતો નથી. ચલો આગળ જવું છે પ્રશ્ન નંબર 21ની અંદર અભિરુચિ માટે મેકઅગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે? ઓકે, તો કયા શબ્દનો? તો અપ્રગટ ધ્યાન. ચલો પ્રશ્ન નંબર 22 સજીવ મોટા ભાગે કયા 2 પ્રકારનું વર્તન કરે છે? તો એક છે સાહજિક વર્તન અને બીજું છે શિક્ષિત વર્તન. ચલો પ્રશ્ન નંબર 23 બુદ્ધિઆંકને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો બુદ્ધિલબ્ધિ નામે ઓળખવામાં આવે છે. ચલો પ્રશ્ન નંબર 24 પૂર્વગ્રહ એટલે શું? તો માનવીના મનમાં દ્રઢ થયેલા ખોટા ખ્યાલોને પૂર્વગ્રહ કહેવામાં આવે છે. માનવીના મગજની અંદર દ્રઢ થયેલા જે ખોટા ખ્યાલો છે એને શું કહી શકાય? પૂર્વગ્રહ કહી શકાય. ચલો પ્રશ્ન નંબર આગળ 25 ઉપર મનોભારક કોને કહેવામાં આવે છે? તો મનોભારને ઉત્પન્ન કરનાર વૈવિધ્યપૂર્ણ બાહ્ય અને આંતરિક ઉદ્દીપકના સમૂહને મનોભારક કહેવામાં આવે છે. તૈયાર કરી લેજો, મોસ્ટ આઈએમપી વ્યાખ્યા છે. ચલો આગળ જાવ છે પ્રશ્ન નંબર 26ની અંદર તો ઓસીડીનું પૂરું નામ જણાવો. તો ઓસીડીની અંદર કીધું છે ઓબ્સેસિવ, ઓ એટલે ઓબ્સેસિવ, ઓકે, કોમ્પ્યુસિવ, ઓકે, અને આગળ ડીની અંદર કીધું છે ડિસઓર્ડર. ચલો તો આ ઓસીડીનું હતું પૂરું નામ. ચલો આગળ જાવ છે પ્રશ્ન નંબર 27ની અંદર સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે? તો સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે શું છે? સલાહાર્થીનું. પ્રથમ સોપાન કયું છે? સલાહાર્થીનું. ઓકે, એટલે સલાહાર્થી બરાબર છે, સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે. ચલો આગળ જવું છે એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 28 જીવન અવકાશનો સિદ્ધાંત કોને આપ્યો હતો? જીવન અવકાશનો સિદ્ધાંત કોને આપ્યો હતો? વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 27 સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે? તો સલાહાર્થીનો આપવાનો હેતુ. ઓકે, ચલો પ્રશ્ન નંબર 28 જીવન અવકાશનો સિદ્ધાંત કોણે આપ્યો હતો? હર્ટ લેવીને આપ્યો હતો. કોને આપ્યો હતો? હર્ટ લેવીને આપ્યો હતો. ચલો આગળ જવું છે તો પ્રશ્ન નંબર 29ની અંદર શું કીધું છે? પ્રશ્ન નંબર 29 ઉઠલો એટલે શું? તો ઉઠલો એટલે કર્મચારીઓનો એક સંસ્થામાંથી બીજી સંસ્થામાં જોડાવો. તો કર્મચારી એક સંસ્થામાં હોય અને ત્યાંથી બીજી સંસ્થાની અંદર જોડાતો એને શું કહેવાય? ઉઠલો કહેવાય. ચલો પ્રશ્ન નંબર 30 લગ્ન જીવનના અંતથી શેમાં ખોટ પડે છે અને ઘટાડો થાય છે? ઓકે, તો એની અંદર જવાબની અંદર સંગાત, હુંફ, પ્રેમ, લાગણી તમે જોઈ શકો છો. સંગાત, હુંફ, પ્રેમ, લાગણી, ઓકે, અને આવેગિક અર્થમતમાં ખોટ પડે છે. અર્થમતમાં શું પડે? ખોટ પડે છે. અને આર્થિક શાસ્ત્રોમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો હા, તો તમારો પ્રશ્ન નંબર 30નો જવાબ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વિભાગ બી પૂરો થાય છે. ખાસ જે પણ પ્રશ્નો હતા મોસ્ટ આઈએમપી હતા. ફટાફટ તમે આનો સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો. વિભાગ બીની અંદર જે અહીંયા જવાબ સાથે આપેલા છે ફટાફટ આટલા પ્રશ્નો ખાસ તૈયાર કરી લેજો. તમને બોર્ડની પરીક્ષાની અંદર પણ આના પ્રશ્નો હેલ્પફુલ થશે. જે તમારી દ્વિતીય પરીક્ષાની અંદર પૂછાઈ ગયું છે આ દરેકે દરેક પેપર તમને બોર્ડની અંદર 100% હેલ્પફુલ થશે. ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ જવું છે તો આગળ આપણે જવું છે વિભાગ સીની અંદર. વિભાગ સીની અંદર નીચે આપેલા પ્રશ્ન નંબર 31 થી 44 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના તમારે ટૂંકમાં ઉત્તર લખવાના છે. 20 ગુણનો વિભાગ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમે જોઈ શકો પ્રશ્ન નંબર 31, 32, 33, 34, 35, 36, 38, 39. ઓકે, આ હતા તમારા વિભાગ સીના પ્રશ્નો. ફટાફટ તમે આનો સ્ક્રીનશોટ લઈ લેશો. ચલો એના પછી પ્રશ્ન નંબર આગળ જવું છે તો પ્રશ્ન નંબર આગળ 40, 41, 42, 43, 44. ઓકે, તો આ હતો વિદ્યાર્થી મિત્રો તમારો વિભાગ સી. ઓકે, અને આ હતા તમારા વિભાગ સીના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે તમને બોર્ડની પરીક્ષાની અંદર પણ 100% હેલ્પફુલ થશે. ચલો આગળ જાઉં છે એના પછી વિભાગ ડીની અંદર. તો વિભાગ ડીની અંદર શું કીધું? પ્રશ્ન નંબર 45 થી 58માંથી કોઈ પણ 10 પ્રશ્નોના તમારે મુદ્દાસર જવાબ લખવાના. દરેકના તમને 3 ગુણ મળવાપાત્ર છે. 30 ગુણનો વિભાગ છે. કેટલા ગુણનો? 30. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો. પ્રશ્ન નંબર 45, 46, 47, 48, 49, 50, 50, 51, 52, 53, 54, ઓકે, અને 55.
ઓકે, ચલો આ તમારા વિભાગ ડીના પ્રશ્નો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, ખાસ તૈયાર કરી નાખજો, બોર્ડની અંદર હેલ્પફુલ થશે તમને। ચલો આગળ પ્રશ્ન નંબર 55 પછી આગળ જવું છે તો પ્રશ્ન નંબર 56, 57 અને 58, તો આ હતો તમારો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી। ચલો એના પછી આપણે આવતા રહીશું તમારો લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ છે તો વિભાગ ઈની અંદર। વિભાગ ઈની અંદર શું કીધું, નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 59 થી 64ના પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના તમારે સવિસ્તર ઉત્તર લખવાના છે। ઓકે, અને 20 ગુણનો વિભાગ છે। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નના તમને 5 ગુણ મળવાપાત્ર, એટલે 5 ચોક તમારો 20 ગુણનો વિભાગ છે। એમાં પ્રશ્ન નંબર તમે જોઈ શકો છો દરેકના 5 ગુણ છે। પ્રશ્ન નંબર 59, 60, 61, 62, 63 અને 64। તો આ હતું વિદ્યાર્થી મિત્રો તમારો વિભાગ ઈ, અને આ હતું તમારું મનોવિજ્ઞાનનું પાટણ જિલ્લા પરીક્ષા શાળા સમિતિનું પેપર સોલ્યુશન। ઓકે વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને વિદ્યાર્થી મિત્રો, આ દ્વિતીય પરીક્ષાની અંદર તો તમને હેલ્પફુલ ચેનલ થઈ છે, બોર્ડની પરીક્ષાની અંદર પણ ચેનલની સાથે જોડાઈ રહેજો, 100% તમને બોર્ડની અંદર પૂરેપૂરો હેલ્પફુલ થશે। ઓકે, ચલો મળીશું આગળના આવા જ કોઈ પ્રશ્નપત્રની અંદર, ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ। ઓકે, થેન્ક યુ, જય હિન્દ, જય ભારત, તથાસ્તુ।